જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જેટી ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એ ધોરણ 10નો જ બેઝિક છે, બરાબર છે. આજે આપણે એક નવો ગ્રામરનો ટોપિક શરૂ કરવાનો છે, જેનું નામ છે મોડલ ઓક્ઝિલરીઝ. પણ એ શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક ખાસ વાક્ય લખેલું છે તમારી સામે જ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટીટ્યુડ એટલે વલણ. વલણ જ બધું છે. જ્યારે તમારી પરિસ્થિતિ ખરાબ હોય એ સમયે તમે કેવું વલણ અપનાવો છો? કારણ કે મનુષ્યના જીવનમાં પરિસ્થિતિ, સુખ દુઃખ, હાર જીત, આશા નિરાશા આવું બધું ચાલ્યા જ કરતું હોય છે. પણ આ પરિસ્થિતિમાં તમારું વલણ, બરાબર, જો તમે એ સમય દરમિયાન યોગ્ય વલણ હોય તમારું, તો તમારે જિંદગી જીવવામાં કોઈ વાંધો આવતો નથી. તમે સરળતાપૂર્વક તમે લાઈફને એન્જોય કરી શકો છો. પણ જો તમે એ સમય દરમિયાન યોગ્ય એટીટ્યુડ ન દાખવો તો એવું બને કે આપણે મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોઈએ છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં આપણે પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ છે એમાં આપણે હકારાત્મક વલણ અપનાવીએ તો એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને આપણી સમસ્યાનું પણ સમાધાન જોવા મળે છે. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આજના ટોપિક તરફ પ્રયાણ કરીએ. આજનો ટોપિક છે આપણો મોડલ ઓક્ઝિલરીઝ વર્બ. તો સૌ પ્રથમ ઓક્ઝિલરીઝ એટલે શું? તો ઓક્ઝિલરીઝ એટલે સહાયક ક્રિયાપદો, બરોબર છે. તો સહાયક ક્રિયાપદો છે એમાં પણ તમારે ખાસ યાદ રાખવાનું કે એના પણ બે પ્રકાર છે સહાયક ક્રિયાપદોના, એક પ્રાઇમરી અને એક મોડલ, જે આપણે ભણું, બરોબર છે. તો સૌ પ્રથમ પ્રાઇમરીમાં જોઈ લઈ. પ્રાઇમરીમાં છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ અને હેડ. તો આ પ્રાઇમરી છે. આ પ્રાઇમરી જે વર્બ્સ છે એની બાબતો શું હોય છે? તો કે એ કાળની બાબત વધારે દર્શાવે છે, સમયની બાબત વધારે દર્શાવે છે, બરોબર છે. એનો ઉપયોગ સમય. જ્યારે મોડલ છે, તો મોડલ છે જેને વિકલ્પ સહાયક તરીકે પણ ઓળખી શકાય છે. તો જે મોડલ ઓક્ઝિલરીઝ છે એમાં એના કરતાં થોડીક જુદી બાબત છે. તો એના પહેલાં જોઈ લઈએ. કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શુડ, મસ્ટ, હેવ ટુ, શેલ, ઓટ ટુ, ડેર, નીડ, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઓળખાય છે. તો મોડલ ઓક્ઝિલરીઝ છે એના દ્વારા આપણને શું શીખવા મળે છે? તો સૌ પ્રથમ તો એ બધા એના ચોક્કસ ઉપયોગ છે. એના દ્વારા કોઈ એમ કાળ નથી દર્શાવી શકાતો. જ્યારે પ્રાઇમરીમાં હોય છે તો પ્રાઇમરીમાં તમને કાળ દર્શાવી શકાય છે, બરોબર છે. આની સાથે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે મોડલની સાથે તો કે એનું સામાન્ય રીતે એકલા નથી વપરાતા. જ્યારે આવડા એકલા વાપરી શકાય છે. આઈ વોઝ ધેર, આઈ એમ અ ટીચર, બરોબર, હી ઇઝ સ્ટુડન્ટ. તો આ બધા એકલા વાપરી શકાય. જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ હોય છે એની ફોર્મની રચના કઈ રીતની હોય છે? તો કે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાતું હોય છે. અહીંયા આપણે એક જ એનું ફોર્મ છે. દાખલા તરીકે આઈ કેન સ્પીક, બરોબર, હી કુડ રન. તો એ ફિક્સ જ છે કે મોડલ વત્તા V1, મોડલ વત્તા V1 એનું ફિક્સ ફોર્મ છે. મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ V1 આ એક છે. જ્યારે પ્રાઇમરી છે, પ્રાઇમરી વર્બ્સ, તો એમાં બધા ફરતા રહીએ છે. દાખલા તરીકે એમ કહું કે ભાઈ આઈ એમ સિંગિંગ, તો ત્યાં સિંગિંગ આવ્યું, આઈ એમ સિંગિંગ, બરોબર. પછી હી ડઝ હિઝ હોમવર્ક, તો ત્યાં SKES લાગ્યું, બરોબર. આઈ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ,
તો ત્યાં હેવ સાથે V3 આવ્યું. તો આમાં એક કરતાં વધારે જુદા જુદા કાર્ડ પણ દર્શાવવામાં આવતા હોય છે. જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ હોય છે તો એનું એક સિંગલ ફોર્મ હોય છે. બીજું, આમાં કોઈ પણ જાતના ઇન્ફિનેટિવ નથી. આ ટુ કેન એમ ન કહી શકાય, બરોબર? તો આ ધ્યાન રાખવાનું. જ્યારે આમાં તમારે ઇન્ફિનેટિવ આની સાથે ઉપયોગ કરી શકાય છે. આઈ હેવ કમ હિયર ટુ ટીચ, એમાં ટુ ટીચ વાપરી શકાય છે, બરોબર? તો ધ્યાન રાખવાનું કે આમાં ઇન્ફિનેટિવ હોતા નથી અને માત્ર ક્રિયાપદનું V1નું રૂપ હોય છે. તો આપણે એક મોડલની બેઝિક જે વાત હતી મેં તમને સમજાવી, બરોબર છે? હવે મોડલ દ્વારા આપણે શું શું, તો કે ભાઈ આપણે કોઈની વિનંતી છે કરવી હોય તો કરી શકાય છે, બરોબર? પછી તમારે કાંઈ તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવી હોય તો તમે કરી શકો છો. તમે સંભાવનાઓ કાંઈ વ્યક્ત કરવી હોય તો આના દ્વારા થઈ શકે છે. તમારી ફરજો સૂચવવી હોય તો આના દ્વારા થઈ શકાય છે. તમારે કાંઈ પણ અનિવાર્યતા પણ દર્શાવવું હોય તો એ પણ આના દ્વારા દર્શાવી શકાય છે. તો આ બધી જુદી જુદી બાબત માટે આ મોડલનો જ ઉપયોગ થાય છે. આ મોડલનો ઉપયોગ અહીંયા ન કરી શકાય, બરોબર છે? તમારે કાંઈ માની લો કે એબિલિટી દર્શાવવી છે તો એબિલિટી માટે ફિક્સ જ છે કે ભાઈ કેન દ્વારા તમે એબિલિટી દર્શાવી શકો છો. સામર્થ્ય, કેન એટલે સામર્થ્ય, તો એનો ઉપયોગ થયો કેનનો, બરોબર? પછી તો કે કુડ આવે છે, તો કુડ પણ એ શું દર્શાવે છે? સામાન્ય વાત, તો કે ભાઈ ભૂતકાળની એબિલિટી દર્શાવે છે, બરોબર છે? તો આ બધી એની ચોક્કસ વાત છે. પાછા કુડ દ્વારા વિનંતી કરી શકાતું હોય છે, બરોબર? મેં છે તો આપણે ક્લાસરૂમમાં આવીએ પેલા બોલતા જોઈએ, મે આઈ કમ ઇન સર, યાદ કરો. એ મેં આવડું આ, પણ ઘણી વાર આપણે ખબર ન હોય કે ભાઈ મેં છે ને પરમિશન માટે વપરાય છે. શું? તમારે કોઈની મંજૂરી લેવી હોય તો એના માટે એ ચોક્કસ થઈ ગયું. તો મોડલ છે ને એ ચોક્કસ ક્રિયા દર્શાવવા માટે જ વાપરી શકાય છે. સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે એક એક મોડેલની વાત ધીમે ધીમે આગળ શરૂ કરીશું. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમા થોડાક દિવસોમાં આવે છે, તો હું આશા રાખું કે જેમ ગુરુકુલ ઘણા વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું મોટું કાર્ય કરે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે તમે જુઓ તો વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સ્થાયી થયેલા છે, દેશમાં પણ આપણી ઘણી બધી બ્રાન્ચો છે. તો આ બધાની પાછળનું કારણ એ હોય છે કે બધા જે વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણેલા હોય છે તેઓએ તેના ગુરુજી, એના શિક્ષકો એને જે કાંઈ પણ જીવનમાં બદલાવ માટેની જે સલાહ આપેલી હોય, સૂચનાઓ આપેલી હોય, એને એના જીવનમાં પરિવર્તન કરેલું હોય છે. એટલે એ વિદ્યાર્થીઓ આજે દિવસે દિવસે ખૂબ જ પ્રગતિ કરતા હોય છે. તો આજના દિવસે હું પણ એવી આશા રાખું છું કે તમે પણ આવનારા દિવસોમાં, ભવિષ્યમાં ગુરુકુલનું નામ, SGISનું નામ ખૂબ જ આગળ વધારો અને ખૂબ જ પ્રગતિ કરો, એ મારી આપ સર્વોને ખાસ વિનંતી છે. તો હવે આપણે મોડલની વાત આગળ શરૂ કરીએ છીએ, બરોબર છે? તો સૌ પ્રથમ હવે આપણે જુદા જુદા મોડલો છે એમાં સૌ પ્રથમ હું તમારી સામે કેનનો ઉપયોગ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે મોડલની ડીપમાં ધીમે ધીમે એક એક મોડેલની ચર્ચા કરતા જશું. તો સૌ પ્રથમ આવે છે કેન. કેન શબ્દ પણ ઘણું બધું સૂચવી જાય છે. કેન એટલે આપણું સામર્થ્ય દર્શાવે છે. તમે કોઈ ક્રિયા કરી શકો છો એવું દર્શાવવું છે ત્યારે તમે કહી શકો કે આઈ કેન, બરોબર? આઈ કેન. તો કેન દ્વારા આપણે એબિલિટી દર્શાવે છે, સામર્થ્ય, કેપેસિટી, ક્ષમતા, બરોબર? રિક્વેસ્ટ, મોડલમાં ઘણા બધા મોડલ છે, વિનંતીમાં તો આવે જ છે બધાય, બરોબર છે? પછી પરમિશન, બરોબર? એબિલિટી એટલે સામર્થ્ય. એમ કહું કે આઈ કેન કેરી
ધીસ હેવી બોક્સ, હું આ હેવી બોક્સ એ ઉંચકી શકું છું. કેપેસિટી, ક્ષમતા. હી કેન ગીવ યુ પ્રોપર નોલેજ ઓફ મેથ્સ, તો એ ક્ષમતા દર્શાવે છે. બરોબર છે. રિક્વેસ્ટ એટલે વિનંતી. તમે એમ કહી શકો કેન આઈ ટેક યોર પેન, રિક્વેસ્ટ તરીકે. બરોબર છે. પરમિશન, તો એ આપણે પરમિશન દર્શાવે છે. તો આમ કેનનો ઉપયોગ છે એ આપણે અલગ અલગ રીતે જોયો. અને ત્યારબાદનું જે આપણે મોડેલ આવે છે એ છે કુડ. કુડ છે એ કેનનું ભૂતકાળ છે. બરોબર છે. અને પાસ્ટ એબિલિટી દર્શાવે છે. જેમ કેન છે એ વર્તમાનની એબિલિટી દર્શાવે છે, એમ કુડ છે એ ભૂતકાળનું તમારું સામર્થ્ય હોય ને એ દર્શાવે છે, પાસ્ટ એબિલિટી. પછી તમે એનો વિશેષ ઉપયોગ તો ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ તમે એનો ઉપયોગ જોવો છો કે જ્યારે કાળના ફેરફાર થાય ત્યારે કેનનું કુડ કરવું પડે. તો યુ મસ્ટ રિમેમ્બર ધીસ રૂલ એટ ધીસ ટાઈમ. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે કેનનું કુડ કરીએ છીએ. ત્યારબાદ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર પોલાઇટ રિક્વેસ્ટ. તમે કોઈ પણને વિનંતી દર્શાવી હોય તો વિનંતી પણ તમે કુડ દ્વારા દર્શાવી શકો છો. એ યાદ રાખજો ખાસ. બરોબર. એવું કહી શકાય કે કુડ યુ પોસ્ટ ધીસ લેટર, તમે આ લેટર છે એ પોસ્ટ કરી આપશો, તો એ વિનંતી સૂચવે છે. ત્યાં એબિલિટી નથી આવતું, આ ખાસ ધ્યાન રાખજો. પણ જ્યારે તમે ભૂતકાળની કંઈ વાત કરતા હોય તો ત્યાં પણ એ કુડ છે એ શું દર્શાવે? પાસ્ટ એબિલિટી. એટલે મિક્સ ન થઈ જાય, ધ્યાન રાખવાનું. કુડ છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ એના પછીનું પરમિશન એ દર્શાવે છે. બરોબર. કુડ આઈ ટોક ટુ યુ, કુડ આઈ ટોક ટુ યુ. બરોબર. હું આપની સાથે વાત કરી શકું છું, તો ન્યા શું દર્શાવે છે? પરમિશન, કે હું તમારી સાથે વાત કરી શકું છું એમ. તો ન્યા એ પરમિશન દર્શાવે છે. આ ધ્યાન રાખવાનું. બરોબર છે. તો આપણે કુડની ચર્ચા કરી. ત્યારબાદ આવે છે મે સંભાવના. મેન વસ્તુ, મેનનું શું છે કે સંભાવના દર્શાવે છે અને પરમિશન દર્શાવે છે. પોસિબિલિટી એટલે સંભાવના. બરોબર છે. પછી વિશ એટલે ઈચ્છા હોય, આશીર્વાદ હોય કાંઈ પણ, તો એ બાબતમાં પણ આવે છે શુભેચ્છા માટે. અને પરમિશન પણ મે દ્વારા દર્શાવવામાં આવે છે, મંજૂરી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પોસિબિલિટી. બરોબર. યુ મે લર્ન એવરીથિંગ ઇઝીલી ઓન SGIS ઓનલાઈન ટીચિંગ. તમે સરળતાથી SGIS ઓનલાઈનમાં આ શીખી શકશો. તો મેં ત્યાં પોસિબિલિટી દર્શાવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આજે SGIS દ્વારા આ બધું શીખવાડવામાં, ઘણા વિદ્યાર્થીઓ આમાં સરળતાપૂર્વક શીખે છે. અને ઘણા વિદ્યાર્થીઓને કંઈ પણ મુશ્કેલી હોય છે તો એમાંના વોટ્સએપ ઉપર પણ અમને સંપર્ક કરી અને પૂછતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીની લાઈવ કોમેન્ટ પણ આવતી હોય છે. બરોબર છે. તો પોસિબિલિટી એટલે સંભાવના. ત્યાર પછી વિશ આવે છે. બરોબર છે. આપણે એમ કહીએ કે મે યુ ગેટ ગુડ માર્ક્સ, મે યુ લીવ લોંગ, તમે ખૂબ લાંબુ જીવો. તો આ બધા વાક્યોમાં શું દર્શાવવામાં આવે છે? તમારી શુભકામનાઓ દર્શાવાય. તો મે દ્વારા શુભકામના પણ દર્શાવાય છે. બરોબર છે. પરમિશન. બરોબર. મે આઈ ટેક યોર પેન, હું આપની પેન લઈ શકું. બરોબર. તો ત્યાં શું દર્શાવવામાં આવે છે? પરમિશન, મંજૂરી દર્શાવે છે. તો આપણે મેની ચર્ચા કરી. હવે ત્યારબાદ આવે છે માઇટ છે એ મોડેલ પણ એવું જ છે. તો માઇટ પણ પોસિબિલિટી દર્શાવે છે. બરોબર છે. પોસિબિલિટીમાં તમને જેમ મેમાં દર્શાવો છો એમ આમાં પણ દર્શાવી શકાય છે. બરોબર. ઇટ મે રેન ટુડે, એવું કહી શકાય. માય અંકલ માઇટ કમ ટુડે, ઇટ માઇટ રેન ટુડે. બરોબર. તો માઇટ એ સંભાવના દર્શાવે છે. જેમ મે સંભાવના દર્શાવે છે એમ માઇટ દ્વારા પણ સંભાવના દર્શાવી શકાય છે.
બીજું તો કે ઇનડાયરેક્ટમાં આપણે જાણીએ છીએ, બરોબર છે, તો મેનું આપણે માઇટ કરીએ છીએ. જ્યારે કાળના ફેરફાર તમારે આવશે ને મિત્રો, ત્યારે ધ્યાન રાખજો, આ ટોપિક અગત્યનો હોય છે. એમાં તમારે મેનું માઇટ કરવાનું હોય છે. આ ઇનડાયરેક્ટ લખ્યું છે એટલે એમાં મેનું માઇટ થઈ જાય છે અને પરમિશન પણ અપાય છે મેની જેમ જ. એટલે મેં જેવું જ થયું આમ જોવો તો. એક વધારાનું શું આવ્યું તો કે ભાઈ ઇનડાયરેક્ટ એનું જ્યારે કરીએ આપણે મેનું થઈ જાય છે માઇટ, તો એ ત્યાં ભૂતકાળ થઈ જાય છે, એનું કાળ ચેન્જ થઈ જાય એવું દર્શાવે છે કાળના ફેરફારની દ્રષ્ટિએ. બરોબર, તો આ બધી બાબત આપણે જોઈએ. હવે આની પછીના જે મોડલો છે એની આપણે શરૂઆત કરીએ. તો ત્યાર પછી આવે છે વિલ. બરોબર, હવે આપણે ત્યાર પછીનું મોડલ છે એની ચર્ચા કરશું. વિલ. આમ તો વિલ અને સેલ આપણે જાણીએ છીએ કે ભવિષ્યકાળ માટે વપરાતા હોય છે, પણ એ એક પ્રકારના મોડલ જ હોય છે. તેના દ્વારા ચોક્કસ વસ્તુ દર્શાવે છે. શું તો કે ભાઈ ફ્યુચરિટી. તમારે કોઈ ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે એ દર્શાવવું હોય તો વિલ સાથે તમે વાપરી શકો. ડિટર્મિનેશન. તમે કોઈ ક્રિયા કરવા માટેનો ઈરાદો હોય કાંઈ, હું કરીશ, તો એ પણ તમે વિલ દ્વારા દર્શાવી શકો છો. પ્રોમિસ છે, તમે કાંઈ પણ વચન કાંઈ આપ્યું હોય તમારે દર્શાવવું હોય તો એ પણ તમે એના દ્વારા દર્શાવી શકો છો. જ્યારે તમે કંઈ કોકની પ્રોબેબિલિટી એટલે સંભાવના વિશે વાત કરી શકો. દાખલા તરીકે એમ કહી શકાય કે આઈ થિંક, મને એવું લાગે છે, હી વિલ વિન ધ મેચ. પ્રોબેબિલિટી, તે જીતશે, સંભાવના દર્શાવે છે. હી વિલ રીચ હિયર બિફોર 12, સંભાવના કે 12 પહેલાં પહોંચી જશે. તો એ મેં જેમ આપણે વાપરીએ છીએ એમ વિલ પણ વાપરી શકાય છે પ્રોબેબિલિટીમાં, ધ્યાન રાખજો. બરોબર, અને ત્યાર પછી વિલ છે એ રિક્વેસ્ટમાં તે મોડલમાં પૂછાય જ છે. બરોબર છે, અને કોઈ ઇન્વિટેશન કંઈ પણ હોય તો એના માટે પણ, આમંત્રણ આપવા માટે પણ આપણે વિલનો ઉપયોગ કરી શકાય છે. તો આ બધા જુદા જુદા આપણે મોડલ જે વિલ છે એની ચર્ચા કરતા હતા એની વાત જોઈ. હવે ત્યાર પછીનું મોડલ આવે છે વુડ. વુડ એ વિલનું ભૂતકાળ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ એ વપરાય છે. વિલનું ભૂતકાળ વુડ. બરોબર છે, તો વુડ છે એ પહેલાં તો આપણી આમ ઈચ્છા દર્શાવે છે. તમારે કોઈ કાંઈ પણ તમારી ઈચ્છા દર્શાવી હોય, વિશિષ્ટ ઈચ્છા દર્શાવી તો વુડ રાધર આવે છે. બાકી સામાન્ય રીતે તમે વુડ દ્વારા તમારી ઈચ્છા દર્શાવી શકો કે આઈ વુડ પ્રિફેર ટી, આઈ વુડ પ્રિફેર ક્રિકેટ. તો તમે જ્યારે પસંદગી દર્શાવવા માટે હોય તો એના માટે. પછી પાસ્ટ હેબિટ, ભૂતકાળની કંઈ તમારી ટેવ હોય તો એ પણ તમે વુડ દ્વારા દર્શાવી શકાય છે. બરોબર છે, અને ઇનડાયરેક્ટમાં તો આવે જ છે. અને પોલાઇટ રિક્વેસ્ટ, તમે કોઈ પણને વિનંતી કરવી હોય તો આ ખાસ ધ્યાન રાખજો, મોડલ છે એ વિનંતી માટે બહુ સરસ છે. તમે કેન દ્વારા કરી શકો, મે દ્વારા કરી શકો, કુડ દ્વારા કરી શકો, પણ વુડ છે એ વધારે આમ અસરકારક કરીએ. બરોબર છે, તો સામેવાળાની ઈચ્છા પણ તમે જાણી શકો એમાં. વુડ દ્વારા જ્યારે તમે કાંઈ વિનંતી કરો તો કે વુડ યુ ગીવ મી યોર કાર, તો એ તરત જ સામેવાળી વ્યક્તિ છે તો એ આમ દેવા માટે તમને ટૂંકમાં જે કાંઈ પણ તમારો પ્રશ્ન સૂચક જે છે એમાં વુડ છે એ વધારે ઇફેક્ટિવ રહે છે. બરોબર છે, તો તમારે વુડનો ઉપયોગ વિનંતીમાં કરી શકો. અને જ્યારે તમે વુડ છે એના દ્વારા કોઈ પણ વાક્ય બનાવો તો ત્યારે એમાં એવું સામાન્ય રીતે એવું સાબિત થતું હોય કે તમારી ઈચ્છા છે, એ ક્રિયા કરવા માટે તમે જોડાયેલા છો. તો એ બાબત ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે સેલ. બરોબર છે, સેલ છે એ ફ્યુચરિટી દર્શાવે છે, ભવિષ્યતા. પહેલો પુરુષ અને બીજો પુરુષ હોય છે ત્યારે પણ એક એનો વિશેષ ઉપયોગ છે, યાદ રાખજો. જ્યારે બીજા ને ત્રીજા પુરુષ સાથે આવે છે, યુ સેલ. બરોબર, એવું વાપરવામાં આવે. બરોબર, યુ સેલ ક્લીન ધ રૂમ, તું રૂમ સાફ કરીશ. તો ન્યાય કમાન્ડ થઈ જાય છે. બીજો અને ત્રીજો પુરુષ, જે આપણે સર્વનામનો કોઠો આપણે જાણીએ છીએ બધા મિત્રો ખાસ. બરોબર છે, પહેલાં જ તમને પાર્ટ ઓફ સ્પીચમાં જ આગળના પાર્ટમાં ભણાવવામાં આવ્યું પ્રોનાઉન. બરોબર, તો એમાં યાદ રાખજો બીજો અને ત્રીજો પુરુષ હોય છે.
આમ તો એની સાથે વિલ આવતું હોય છે, પરંતુ જ્યારે એની સાથે શેલ આવે છે ત્યારે એ એક આદેશનું પણ સૂચન કરે છે. ત્યાર પછી આ છે પ્રોમિસ. તમે જેમ વિલમાં પણ પ્રોમિસ કોઈ માટે કરી હોય, બરોબર, કોઈ ક્રિયા કરવા માટેનું વચન, બરોબર, દાખલા કે આઈ શેલ હેલ્પ યુ, હું તને મદદ કરીશ, તો એ વચન પણ દર્શાવે છે. તો આપણે અહીંયા આ જુદા જુદા આવા મોડલ્સ છે એની ચર્ચા કરી. આ ઉપરાંત બીજા એક બે મોડલ છે, તો કે સેલ છે એના જેવું જ એક છે, આ જેવું દર્શાવ્યું સેલ જેવું જ, બરોબર છે. તો એ આવે છે સુડ જેવું, બરોબર. ઓટ ટુ અને સુડ આ બંને જોવો ને આમ સરખા જ છે, બરોબર છે. સુડ છે એ શું દર્શાવતું હોય છે, તો કે આપણી ફરજ દર્શાવે છે, બરોબર. ગુજરાતીમાં કહીને તો આપણે જોઈએ, શું કહીએ? જોઈએ. યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બરોબર છે. તો ન્યાય એ શું દર્શાવે છે? શુડ છે તો એ આપણી નૈતિક ફરજ દર્શાવે છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમારે તમારા માતા પિતા અને શિક્ષકોને માન આપવું જોઈએ, તો ન્યાય દર્શાવે છે. ઓટ ટુ એટલે પણ એવું જ થાય છે, ફરજ જ દર્શાવે છે, બરોબર છે. તો ન્યાય એમ જ આવી જાય સીધું, યુ ઓટ ટુ ઓબે યોર ટીચર્સ, બરોબર છે. એ ધ્યાન રાખજો, ટુ પછી જો, આગળ નથી, આ યાદ રાખવાનું, બરોબર. ઇન્ફિનિટિવ તરીકે કદાચ તમને એમ થાય કે તો એ નથી થતું ત્યાં, બરોબર. તો આ શુડનો વિશેષ ઉપયોગ થયો છે, બરોબર છે. ત્યાર પછી તમે શુડ છે એ પાસ્ટ ટેન્સમાં પણ કરી શકો છો, ઇનડાયરેક્ટ સ્પીચમાં, બરોબર છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એ સેલનું આપણે શુડ કરી શકાય છે. અને કાંઈ પણ આપણે ભવિષ્યને લગતી બાબત જ્યારે તમને ડાયરેક્ટ સ્પીચમાં પૂછાયેલી હોય ત્યારે ધ્યાન રાખવાનું સેલનું શુડ થતું હોય છે. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે એમાં પાછું સેલ હોય એટલે જ શુડ થાય એવું નથી. ઘણી વખત તમારે બોલનારને એમાં સાંભળનારને ધ્યાનમાં રાખીને કરવું પડે, નકર સેલનું વુડે થતું હોય. કારણ કે બોલનાર સાંભળનાર જો ત્રીજો પુરુષ હોય તો વુડ થાય. તો આ પણ તમારે સાથે ધ્યાનમાં રાખવાનું છે. એટલે શુડ જોઈએ, ફરજ દર્શાવે છે. ત્યાર પછી એક અગત્યનું આવે છે મસ્ટ. તો મસ્ટ છે એ ફરજિયાતપણું સૂચવે છે. શું સૂચવે છે? ફરજિયાત, અનિવાર્યતા દર્શાવે છે. દાખલા તરીકે ખાસ કરીને કાયદાનું કંઈ પાલન હોય તો એમાં મસ્ટ દ્વારા, દાખલા તરીકે અ સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ, વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેરવો જ પડે છે. અ વ્હીકલ ડ્રાઈવર મસ્ટ વેર હેલ્મેટ વાઇલ ડ્રાઇવિંગ. તો વ્હીકલ ડ્રાઈવરે જ્યારે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જ પડશે. તો આ ફરજિયાતપણું સૂચવે છે, મસ્ટ દ્વારા ફરજિયાતપણું સૂચવે છે. એની સાથે આ બધાય સાથે યાદ રાખવાનું ક્રિયાપદનું V1 આવતું હોય છે. એટલે મસ્ટનો ઉપયોગ શેના માટે આવે છે? તો કે ફરજિયાતપણું દર્શાવે છે. ત્યારબાદ આવે છે હેવ ટુ, અનિવાર્યતા. હેવ ટુ દ્વારા શું દર્શાવવામાં આવે છે? અનિવાર્યતા. તમે કોઈ પણ બાબતમાં આ ત્રણેય સ્થિતિમાં દર્શાવે, ત્રણેય કારમાં, બરોબર, ત્રણેય સમય દર્શાવે છે. હું એમ કહું કે આઈ હેવ ટુ લર્ન ઓનલાઈન ટીચિંગ, મારે શીખવું પડ્યું છે, તો એ ફરજિયાતપણું દર્શાવે. મસ્ટમાં થોડુંક એવું બનતું હોય કે કાયદાકીય બાબતો હોય કે આમ નહીં કરો તો આમ થશે, પણ આમાં તો ફરજિયાત. ઘણી વખત આપણે આમંત્રણ આપતા હોય કોઈ આપણા મિત્રને, યુ હેવ ટુ કમ. પછી ઘણી વખત આપણે કરવું પડ્યું હોય ભૂતકાળમાં, તો ત્યાં હેડ ટુ થઈ જાય. શું થઈ જાય? હેડ ટુ. તો કે વી હેડ ટુ ડુ ધીસ હોમવર્ક, અમારે આ હોમવર્ક કરવું પડ્યું. એવી કોઈ પણ ફરજિયાતપણું કરવું પડ્યું હોય અને ભવિષ્યમાં આવે તો શેલ વિલ હેવ ટુ થઈ જાય, બરોબર છે. તો હવે આપણે અહીંયા જુદા જુદા મોડલો છે એની એક એક પછી એક એક પાછું ધ્યાનમાં રાખી અને તમે સાથે ચર્ચા પણ કરી લઈએ
કે કેન છે એ આપને એબિલિટી દર્શાવે છે, રિક્વેસ્ટ દર્શાવે છે, બરોબર છે, આપણી તાકાત છે, સામર્થ્ય છે એ દર્શાવે છે. કુડ છે તો એ ભૂતકાળની કંઈ પણ વાત હોય, વિનંતી દર્શાવે છે અને ભૂતકાળની એબિલિટી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. મે છે તો એ પરમિશન માટે હોય છે, બરોબર છે, પોસિબિલિટી માટે હોય છે, વિનંતી માટે હોય છે, પછી શુભેચ્છા માટે પણ મે વપરાય છે. માઇટ છે તો માઇટ છે એ તમે જોયું તો માઇટ છે એ મેની જેમ જ એ પરમિશન પોસિબિલિટી દર્શાવે છે. પછી મેનું ભૂતકાળ છે, બરોબર છે, આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાપરીએ છીએ ત્યાં વપરાય છે. પછી એના દ્વારા પણ પરમિશન પણ દર્શાવાય છે, બરોબર છે. પછી વિલ, તો વિલ દ્વારા આપણે જોયું કે ફ્યુચર ભવિષ્યતા દર્શાવાય છે, ઈરાદો દર્શાવાય છે, વચન દર્શાવાય છે. કાંઈ પણ જ્યારે કોઈ પણ સંભાવના હોય છે કોઈ વ્યક્તિ વિશેની તો એ પણ તમે વિલ દ્વારા દર્શાવી શકો છો. તો વુડ છે ઈચ્છા શક્તિ, તો હમણાં આપણે ચર્ચા કરી, ભૂતકાળની હેબિટ હોય, ઇનડાયરેક્ટ સ્પીચ હોય. સેલ છે એ પણ ભવિષ્યતા દર્શાવે છે અને ખાસ બીજા ત્રીજા પુરુષ સાથે આવે ત્યારે આદેશ કાંઈ પણ દેવો હોય તો એના માટે આ સેલનો વિશેષ ઉપયોગ છે, ધ્યાનમાં રહીએ, બરોબર છે. અને ત્યાર પછી ઓટ ટુ અને શુડ એ બે નૈતિક ફરજો દર્શાવે છે કે આપણે આમ કરવું જોઈએ. મસ્ટ છે એ અનિવાર્યતા, ફરજ, આપણે ફરજિયાતપણું કાંઈ પણ હોય તો એના માટે મસ્ટ વપરાતું હોય છે. એવી જ રીતે હેવ ટુ પણ આપણે જોયું, બરોબર. તો આ બધા આપણે જોયા. મુખ્ય જે હતા એ બધાએ આપણે મોડેલની ચર્ચા કરી લીધી. હવે આ ઉપરાંત પાછા બીજા 2-3 આવતા હોય છે. એક યુઝડ ટુ આવે છે, જ્યારે કોઈ પણ ક્રિયા છે તમે, બરોબર છે, તો ભૂતકાળમાં કાંઈ પણ તમે નિયમિતપણે કરતા હોય, બરોબર છે, તો એના માટે યુઝ ટુ આવતું હોય છે, બરોબર છે. હેવ ટુ પછી આવે છે યુઝડ ટુ. આને જુદી રીતે વપરાય છે, ટુ બી યુઝ ટુ પણ કરી શકાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા, દાખલા તરીકે હી યુઝડ ટુ ગો ટેમ્પલ, બરોબર. તો આ ક્રિયા છે એ કેવી દર્શાવે છે તો કે ભૂતકાળમાં તે નિયમિતપણે મંદિરે જતો. તો આવું દર્શાવવા માટે પણ યુઝડ ટુ વપરાતું હોય છે. તો અહીંયા આપણે મોડેલની ચર્ચા કરી, બરોબર છે. સૌથી અગત્યની બાબત શું આવે મોડલ ઓક્ઝિલરીઝમાં તો કે માત્ર એક V1 વપરાતું હોય છે. પહેલાં એટલું જ યાદ રાખ નાખવાનું. મોડલ સાથે હંમેશા શું આવે છે બધાયમાં તો કે V1, આટલું યાદ રાખવાનું, બરોબર છે. બાકી તો આગળ તમે જાણો જ છો, આગળના ટોપિકમાં તમે SVO સૂત્ર છે, વાક્ય રચના છે એની ચર્ચા કરેલી છે. તો સબ્જેક્ટ, પછી MA આવે, પછી V1 આવે, પછી ઓબ્જેક્ટ આવે. તો આ વાક્ય રચના છે એની થઈ ગઈ, બરોબર છે. કરતા, પછી મોડલ ઓક્ઝિલરી, પછી V1. V1 છે એ જ્યારે બીજા અન્ય જે ક્રિયાપદો છે, બરોબર છે, એમાં એ ફરતું રહેતું હોય છે. એની પણ આપણે ચર્ચા કરી કે પ્રાઇમરી જે વર્બ્સ છે તો એમાં સ્થિતિ બદલતી હોય, એમાં ING લાગતું હોય, V3 લાગતું હોય, જ્યારે SKS લાગતું હોય. પણ મોડલ છે તો એમાં આપણે શું યાદ રાખવાનું તો કે એક જ હોય છે, V1, બરોબર. હા, ક્યારે એવું બને કે તમે આનું પેસિવ વાક્ય બનાવો, બરોબર, તો પેસિવ વાક્ય રચના થતી હોય તો એમાં V3 થતું હોય, એ પણ સાથે યાદ રાખવું પડે. એટલે તમને એમ ન થાય કે આ V1 જ આવે છે, બરોબર. તો V1 અને પૂર્ણ સ્થિતિ હોય છે, બરોબર છે. એક આ સાદું મોડલ. પછી પૂર્ણ સ્થિતિ હોય છે તો અહીંયા માત્ર હેવ પ્લસ V3 થઈ જાય. શું થઈ જાય? હેવ પ્લસ V3. અહીંયા જે V1 આવે છે આ નંબર 1 મોડલમાં યાદ રાખજો. પછી જ્યારે પરફેક્ટ મોડલ જેને ઓળખવામાં આવે છે, આ તમારે 10માં આ જ આવશે, આગળ એ જ આવશે. ખાલી આટલું યાદ રાખવાનું કે પરફેક્ટ મોડેલમાં શું આવે તો હેવ પ્લસ V3, બરોબર. આગળ શું આવે તો કે સબ્જેક્ટ વત્તા મોડલ ઓક્ઝિલરી. તો આ યાદ રાખી લ્યો એટલે તમારે આગળ કામ આવે, બરોબર. પછી પેસિવ કરવું હોય તો એનું પેસિવ, આનું પેસિવ થાય છે. તો આ 2-3 વસ્તુ યાદ રાખો એટલે તમને મોડલ ઓક્ઝિલરીઝ છે એ સરળતાપૂર્વક આવડી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ મોડલનો ટોપિક પૂર્ણ થાય છે. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, ન સમજાણો હોય તો અમારા મોબાઈલ નંબર છે 9427728852 પર તમે સંપર્ક કરી શકો છો. અને તમારે
પ્રશ્નો જે કંઈ પણ હોય એની ચર્ચા કરી શકો છો. તમને જો આ વિડીયો મારો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને SGS ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. લાસ્ટમાં જે ખાસ તમને કહેવાનું છે એ હોમવર્ક બાબતે કહેવાનું છે કે હોમવર્ક આવતું હોય છે તમારું જે, તો હોમવર્કમાં દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે કે આજે તમે લાઈવ જોયું, પછી તમને વિડીયો મેં સેન્ડ કર્યો હોય એમાં પણ આ જ બાબતની ચર્ચા થતી હોય, તમે વિડીયો જોવો, લાઈવ જોવો, પછી તમારી પાસે જે હોમવર્કની વિગત અમે મોકલાવેલી છે તો એ હોમવર્કમાં તમારે આને રિલેટેડ જ અમે ખાલી જગ્યાઓ મેં આપણે પૂછેલી છે, બરાબર છે? તો એ ખાલી જગ્યા જે તમે પૂછેલી છે તમને, પછી વાક્ય તમને અમુક અમુક ફેરવીને પૂછો એવા પૂછ્યા છે, બરાબર? જંબલ પાઠ તરીકે મેં પૂછેલા છે. પછી અમુક વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો એવા પણ પૂછેલા છે. તો આજનું હોમવર્ક મેં તમને કીધું એ પ્રમાણે 13-14 વાક્યો આપેલા છે, એ પણ તમે સરળતાથી કરી લ્યો અને એમાં પણ કંઈ પણ મૂંઝવણ લાગે તો તમે પૂછી શકો છો. અને સરસ મજાના અક્ષરે ખાસ ધ્યાન રાખજો, તમને આવડતું હોય સરસ બધું નોલેજ ગ્રામરનું, પણ જો તમારા હેન્ડરાઇટિંગ ખરાબ હોય તો એની જોનાર ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. માટે જ્યારે તમે તમારા હોમવર્કનો ફોટો અને PDF ફાઇલ બનાવો ત્યારે ખાસ એમાં તારીખ ઉપર લખો, વિષય છે એ ઉપર લખો, અને જે ટોપિકનું હોમવર્ક છે એ વ્યવસ્થિત રીતે ફોટો અને PDF પાડી અને અમને સેન્ડ કરો. આ ખાસ ધ્યાન રાખજો. હવે પછીનો આપણો ટોપિક આવશે, બરાબર છે, ધોરણ 9માં. તો ધોરણ 9માં આના પછીનો ટોપિક આ જે પાઠનું ગ્રામર હતું, આ યુનિટ 2 જે છે, બરાબર છે, ડેન્ટલ હેલ્થ, એનું ગ્રામર હતું. આ એ પાઠમાં બધા જુદા જુદા આવા મોડેલની ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર? તો હવે આપણે જે આના પછીનો જે પાર્ટ છે જે આપણે શનિવારે ભણશું, તેમાં આપણે પાર્ટ 2માં યુનિટ 2ની આગળ ચર્ચા કરશું અને સાથે મોડલનું પણ રિવિઝન કરશું અને આગળ ભણશું. જય સ્વામિનારાયણ.